સુરતમાં બીજા દિવસે પૂણા વિસ્તારમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા, જેમાં વધતા જતા રોગચાળા સામે ફૂડ વિભાગ દ્વારા પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે ખરાબ તેલમાં પૂરી તળાઈ હોવાનું સામે આવ્યું હતું, તેમજ પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં પૂરી અને બટેકા ખરાબ હોવાનું સામે આવ્યું હતું। આ ઉપરાંત 20થી વધુ વિક્રેતાઓને ત્યાં અખાદ્ય પદાર્થ મળી આવ્યા હતા। ફૂડ વિભાગ દ્વારા તમામને નોટિસ પાઠવી દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। હું સેજલ વ્યાસ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ અને હોસ્પિટલ તેમજ આરોગ્ય અધિકારીની સીધી સૂચના મુજબ આજરોજ તેમજ ગઈકાલે સુરત શહેરના જુદા જુદા ઝોન વિસ્તારોમાં આવેલ પાણીપુરીની પૂરી તેમજ મસાલો વગેરે બનાવતા વિક્રેતાઓને ત્યાં તપાસણી કરવામાં આવેલ છે। અહીં મળી આવેલ અનહાઇજેનિક કન્ડિશનમાં મળી આવેલ અખાદ્ય પદાર્થોનો નાશ કરી તેમજ તેઓને દંડ કરીને નોટિસ ફટકારવામાં આવેલ છે। અત્યારે આ એરિયામાં આ જગ્યા પર અહીં 25થી 30 જેટલા વિક્રેતાઓ છે। અહીં અમુક જગ્યાએ પાણીપુરીની પૂરી જમીન પર પડેલી તેમજ અમુક જગ્યાએ બટાકા સડી ગયેલી હાલતમાં તેમજ બટાકા ઉપર અનહાઇજેનિક કન્ડિશનમાં કપડાં ઢાંકેલ હતા એવી કન્ડિશનમાં મળી આવેલ છે। અત્યારે જે આવા અખાદ્ય પદાર્થો મળેલ છે તેનો બધાનો નાશ કરવામાં આવેલ છે, નોટિસ પણ આપવામાં આવેલ છે અને તેમને દંડની પણ કાર્યવાહી કરેલ છે।